અંકલેશ્વર પોલીસની સઘન કામગીરી, ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને અસામાજિક તત્વોની તપાસ કરાઈ। ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ કામગીરી હાથ ધરી છે। વસ્ત્રાલપુરની ઘટના પછી રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ અપાયો છે। જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। જે અંતર્ગત અંકલેશ્વર પોલીસે ત્રણેય પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કામગીરી કરી હતી। અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પીઆઈ જીપીજી ચાવડાની તેમજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પીઆઈ વીકે ભૂતિયાની હાજરીમાં પોલીસ જવાનોએ અંકલેશ્વર શહેર અને બી ડિવિઝન વિસ્તારમાં વાહન ચેકિંગ કર્યું હતું। સાથે જ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી દારૂ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી। પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ પર। અંકલેશ્વર એ ડિવિઝન તથા અંકલેશ્વર ડિવિઝનમાં અને વાહન ચેકિંગ ડ્રાઈવ તથા ફૂટ માર્ચ કરીને એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરવામાં આવી, જેમાં વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ અને પોલીસ જવાનો છે એ આ ડ્રાઈવમાં જોડાયા હતા અને લોકોમાં ટ્રાફિકની નિયમોનું પાલન થાય અને એનું અમલીકરણ પ્રોપરલી થાય અને એક પ્રકારનો વાતાવરણ શાંતિમય રહે તથા કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કવાયત હાથ ધરવામાં આવી। એ દરમિયાન જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હતી તે પોલીસ દ્વારા કરવામાં આવી તથા લોકોને ટ્રાફિકનું નિયમોનું પાલન થાય તે માટે પણ અપીલ કરવામાં આવી।